આવી રીતે નારદજીએ વેદ વ્યાસજી મહારાજની પાસે પોતાના પૂર્વજન્મની કથા કહે કે સંતોની સાથે જવા માટે હું મારી માતાની રજા લેવા માટે ગયો, પણ મારી માતાએ મને આજ્ઞા ન આપી. એટલે સંતોએ મને કહ્યું કે ભક્તિ કરવા માટે ઘરને છોડવું એ જરૂરી નથી, પણ ઘરમાં રહીને તમે ભગવાનની ભક્તિ કરી શકો. નારદ કહે કે સંતોએ જતા જતા મને એક મંત્ર આપ્યો છે અને એ મંત્રનો હું અખંડ જાપ કરવા લાગ્યો. પણ નારદ કહે કે મારી માતાને મારી એ ભક્તિ ગમતી નહીં. એટલે ભગવાને એવી કૃપા કરી, એવી લીલા કરી કે એકવાર મારી માતાએ ગાય દોવા માટે બેઠી અને સાપે આવી અને મારી માતાને દંશ માર્યો. મારી માતાનું મૃત્યુ થયું. આમ સાપે દંશ મારે, સર્પ દંશથી મૃત્યુ થાય તો એની અવગતિ થાય છે. પણ નારદ કહે કે મારી માતા એક તો ભક્તની માતા હતી અને બીજું કે મરતી વેળાએ એ ગાયના ગવ અને મૂત્રમાં એણે પોતાનું શરીરને છોડ્યું છે. એટલે મારી માતાને સદગતિ મળી છે. મારી ભક્તિના માર્ગમાં જે બાધા હતી એ બાધા બધી ટળી ગઈ. એટલે મારી માતાને બધી ક્રિયાઓએ પતાવી નારદ કહે કે હું વનમાં જઈ પીપળાના વૃક્ષની નીચે બેસી અને ભગવાનના નામનો જે સંતોએ મને મંત્ર દીધો છે એ મંત્રનો અખંડ જાપ કરવા લાગ્યો છું. સંતોએ જતા જતા નારદને કયો મંત્ર દીધો હતો? દ્વાદશ મંત્ર. મંત્ર એટલો પ્રભાવશાળી છે કે ભાવથી જો એનો જપ કરવામાં આવે, વિશ્વાસ રાખી અને જપ કરવામાં આવે તો એ મંત્રના પ્રભાવથી 5 વર્ષના ધ્રુવજી મહારાજને માત્ર 6 મહિનામાં હરિની પ્રાપ્તિ થઈ ગઈ હતી. આટલો પ્રભાવશાળી મંત્ર છે. ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દ્વાદશ મંત્રનો જાપ કરતો કરતો નારદ કહે કે મેં એ પૂર્વ જન્મનું મારું શરીર છોડ્યું અને દ્વાદશ મંત્રના જાપના પ્રભાવના કારણે હું બ્રહ્માનો પુત્ર થયો છું. મારા પિતાજી બ્રહ્માજી એ મારી આંગળી પકડી અને મને ભગવાન નારાયણની પાસે લઈ ગયા અને નારાયણે મને નારદ એવું નામ આપ્યું છે. અને ભગવાન નારાયણે દેવદત્ત નામની વીણા એ નારદને આપી છે. નારદ કહે કે એના દ્વારા હું ભગવાનના ગુણાનુવાદ ગાયા કરું છું. ભગવાનના નામમાં ખૂબ તાકાત છે, ખૂબ શક્તિ છે. નારદજીએ વેદ વ્યાસજીને કહે કે વ્યાસજી તમે ખોટી ચિંતાને છોડી દો, તમે ખોટો વિષાદ કરો માં. આવું કહી અને નારદજી વ્યાસજીને એ સમયે ચતુર્શ્લોકી ભાગવતે સંભળાવે છે કે જે ભાગવત એ સૌથી પહેલા ભગવાન નારાયણે બ્રહ્માજીને સંભળાવેલું છે. બ્રહ્માજીએ એ જ ભાગવત એ નારદજીને સંભળાવ્યું છે અને એ ચતુર્શ્લોકી ભાગવત એ નારદજી મહર્ષિ વેદ વ્યાસજી મહારાજને સંભળાવી રહ્યા છે. અને વેદ વ્યાસજી મહારાજ આ 4 શ્લોકી જે ભાગવત છે, 4 શ્લોકનો વિસ્તાર એ 18,000 શ્લોકમાં કર્યો છે. અને વેદ વ્યાસજી મહારાજ આજ ભાગવત પોતાના જ્ઞાની અને વૈરાગી પુત્ર શ્રી સુખદેવજી મહારાજને સંભળાવ્યું છે. સુખદેવજી મહારાજે આ ભાગવત
એ ગંગાજીના કિનારે 7 દિવસ સુધી રાજા પરીક્ષિતને સંભળાઈ.